મમ્મી અને પપ્પા. તમે બંને તો હું શું કહું, તે મને આપેલી હિંમત, હૂંફ, સ્નેહ, સમજણ અને સોનાની શિખામણ કેટલી અમૂલ્ય છે એ આજે મને મારા લગ્ન જીવનમાં ડગ માંગતા વખતે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તે મને હંમેશા એક જ વસ્તુ શીખવી છે કે વસ્તુની કદર કરતા શીખો, કિંમત નહીં. More the value, not the price. મમ્મી, તે મને બધું જ શીખવ્યું, પણ તારા વગર કેમ રહેવું એ જ ના શીખવ્યું. तेरी लाडकी मैं तेरी लाडकी मैं तेरी लाडकी मैं छोड़ूंगी ना तेरा तेरी लाडकी मैं तेरी लाडकी मैं तेरी लाडकी मैं छोड़ूंगी ना तेरा અને યશ, તું એકદમ કૂલ, કમ્પોઝ અને કામ પર્સન છે. એકદમ અન્ડરસ્ટેન્ડિંગ છે, સપોર્ટિવ છે. હું તને કંઈ પણ કહું, તું હંમેશા એમ જ કહે કે આ વાતનું સોલ્યુશન નીકળી જશે, જે મને મારા પપ્પામાં ચોખ્ખું દેખાતું હતું. ફર્સ્ટલી તો એવું થયું હતું કે અરેન્જ મેરેજ ટાઈપ જ સેટઅપ છે આખું આ. બટ બાયોડેટા જ્યારે બહાર પાડ્યો ને, પેલું કહે ને કે બાયોડેટા બહાર પાડે કે અમારે અમારી છોકરી માટે હવે ગોતવાનું છે, તો સૌથી પહેલો બાયોડેટા મેં યશનો જોયો હતો. તો મને તો બાયોડેટામાં જોઈને જ ગમી ગયો હતો એટલો જ. आज रे शुभ घड़ी આવી મારે આંગણીએ આજ રે આનંદ કેવો મારે આંગણીએ તો મમ્મીનો ફોન આવ્યો કે યશના મમ્મીનો ફોન આવ્યો છે. મેં તો એવું ના કહેતી કે એનું નક્કી થઈ ગયું છે, હું તો ફોન મૂકી દેજે, મારે નહીં સાંભળવું. તો કે ના, એના મમ્મીએ કીધું કે મીટિંગ કરવાની છે, જો તમારી છોકરીને મીટિંગ કરવી હોય તો એક વખત મીટિંગ કરીએ. મેં કીધું હા, કરવી જ છે. 29 કે 13 સપ્ટેમ્બર અમે લોકો ત્યારે મળ્યા સન્ડેના ઇવનિંગમાં. નોવેલ શેફમાં મળ્યા હતા. નોવેલ શેફમાં અમે મળ્યા. પછી હું ત્યાં વેઇટ કરતો હતો નોવેલ શેફની બહાર, અને એક છોકરી આવી, બરાબર. તો મેં કીધું ધીસ ઇઝ પૂજા. તો કે આઈ ડોન્ટ નો, મીન્સ અનનોન કોઈ ગર્લ હતી. એ 5 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો અને હું 5:30 એ પહોંચી હતી. હા, 30 મિનિટ લેટ. એને તો મને ફર્સ્ટ મીટિંગમાં સન્ડે નાઇટમાં થોડી કન્વિન્સ કરી જ દીધી હતી. અને ત્યારે મને શું કે ખબર છે, આપણે હજી 3-4 વાર મળીશું, પછી આપણે ડિસાઈડ કરીશું. મન્યા, તું તારા માટે નાસ્તો તો કે યશ માટે નાસ્તો તો? હા, ના એમ નહીં, તું તારી ક્લિયર થઈ એના માટે નતો નાસ્તો આટલું બધું. તો વાંધો નહીં ભાઈ, તારી વાર છે હજી 6 મહિનાની, મારે ઈ ચિંતા છે. પાછો એમ કે મને કાલે જ પરણાવી દો, મારે ક્યાં જવું?
જ અન્ડરસ્ટેન્ડિંગ છે, બહુ જ સારી રીતે રહે છે કે હજી તો મને આટલા દિવસમાં એવું ક્યારેય નથી લાગ્યું કે ઈ બેને મારે કઈ સલાહ દેવી જોઈએ. એ લોકો બહુ જ મેચ્યોર છે. हमरा मेरे आ चले हम आसमां की राहों में, सोबतें जो संग हो तेरी, रोशन रहे निगाहें मेरी. माही महरम तू मेरा, तू ही करम की इंतहा. माही महरम तू मेरा, तू ही करम की इंतहा. એટલે આમ એવું થાય છે, આમ એક્સાઇટમેન્ટ છે કે હવે લાઈક આઈ વિલ બીકમ હિઝ વાઇફ. તો એનું નામ મારા નામની પાછળ લાગશે તો આમ એકદમ બહુ શું વર્ડ્સ નહીં મારી પાસે, પણ બહુ સારું ફીલ થઈ રહ્યું છે એમ. इस दरिया के संग એને એટલું જ કહેવાનું કે જેમ અમે આ વર્ષો કાઢ્યા એકબીજાને સમજીને જ કાઢ્યા છે કે તારે શું જોવાનું મારે શું જોવાનું, બસ આમનામ જ વર્ષો સરસ રીતે વહી ગયા, ક્યાંય તંત નથી. બીજા આપણને ગમે એમ જીવવું એ આશા ઓછી રાખે, આપણે બધાને ગમતું કરવાનું છે નક્કી રાખવું, જિંદગી સરસ જશે.